वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी, जिसमें 11 कार्यों को मंजूरी दी गई। दरअसल पालिका की बड़ी कचहरी पर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में इस बैठक का आयोजन हुआ था। इस दौरान 11 जितनी दरखास्तें रखी गई थी और सभी 11 दरखास्तों पर चर्चा करने के बाद उन्हें मंजूरी दे दी गई थी। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। आज स्थायी समिति बैठक में कुल 11 दरखास्तों चढ़ावવામાં આવી હતી। बधी दरखास्तों मंजूर કરવામાં આવી છે। दरखास्तની વાત કરીએ તો વોર્ડ નંબર 12 में कैलाश शिखरથી પાદરા રોડ સુધી જે વાસણા બાંકો રોડ છે, જે મેશનરી વર્કથી બનેલો છે, ઘણી જગ્યાએ જર્જરિત છે। આશરે 300 મીટર એરિયામાં 12.51% ઓછાના ખર્ચે લગભગ 4 કરોડ 16 લાખના ખર્ચે આ ચેનલ પાકી આરસીસીની બનાવવાની, એટલે બંને દિવાલો બોટમ અને સ્લેબ આ કામને મંજૂરી આપવામાં આવી છે 12.51% ઓછાના ભાવપત્રકને। વોર્ડ નંબર 9માં જે પાણીની નળીકાનું નિભાવણીનું કામ છે એનું ઓરિજિનલ ઇજારામાં 20 લાખનું એક્સટેન્શન માગવામાં, જેને મંજૂર કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 10માં 30 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું, એને પણ મંજૂર કરવામાં આવ્યું છે। એવી રીતે વોર્ડ નંબર 11માં 30 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું, એને પણ મંજૂર કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 12માં 10 લાખનું એક્સટેન્શન અને વોર્ડ નંબર 8માં 30 લાખ રૂપિયાનું એક્સટેન્શન પાણી નળીકાના નિભાવણીના કામ માટે મંજૂર કરવામાં આવ્યું છે। આ તમામ ઇજારા જૂના ઇજારા -10%ના ભાવના હતા। મિકેનિકલ ખાતા દ્વારા જે 3 કાસો છે, મુખ્યત્વે ખાસ કરીને ભૂખી કાસ, મસ્યા કાસ અને રૂપારેલ કાસ, એના અમુક દુર્ગમ વિસ્તારોમાં ફ્લોટિંગ જેસીબી એટલે કે ડ્રેન માસ્ટર ક્લીનટેક કંપનીનું જે ગઈ વખતે પણ વાપર્યું હતું, એને પણ આ વખતે 28,80,000 વત્તા જીએસટીના ભાવે 2 મહિના માટે જરૂર જણાય એ પ્રમાણે શિફ્ટ પ્રમાણે પૈસા ચૂકવવાનો જે દરખાસ્ત આવી તેને મંજૂરી આપવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં 1 વર્ષ માટે નવીન ડ્રેનેજ નળીકા દુરસ્તી સાથેનું જે કામ હતું એમાં 4 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, એના બદલે ફેરફાર કરી અને 2 કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।